मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। छोटा कयामतनामा प्रकरण 2 ચોપાઈ નંબર 24 આપણે આવ્યા છીએ। एक दिन तब होयहि, एक दिन तब होवहि, जब साप होवे सब दिल, एक हक बिना न होवी, जो तो दे तब आवे बिल। एक दिल तब होवहि, एक दिल क्यारे थाय, एक दिली કહે છે તો ક્યારે થાય, વાહે તો ક્યારે થાય। આ તો આમ ખલક માટે કહે છે, પણ આપણા માટે જો વિચારો તો બીજું ચરણ એનો જવાબ આપે છે, જબ સાપ હોવે સબ દિલ। તો દિલમાં શું કચરો ભરેલો છે? દિલની અંદર તો રાજી મહારાજ બેઠેલા છે, છતાં આપણે એક દિલી થતી કેમ નથી? મેરા દિલ અર્શ મોમિન રાજી મહારાજ કહીને બેસી ગયેલા છે, તો કયા દિલ સાફ કરવાના છે? કોઈ સુંદર સાથ એવું કહેશે કે તમારું સાફ દિલ ન હોય તો રાજી મહારાજ દિલની અંદર કેવી રીતે આવીને બિરાજમાન થઈ જાય? બધા દ્રષ્ટિકોણ લઈને ચાલવું જોઈએ આપણે, સાચી વાત છે ને? એની પાછળ જવાબ છે બીજો, જે એવું વિચારે એની પાછળ જવાબ છે, નિસ્પતિ છે। મેઇન વસ્તુ નિસ્પતિ છે। નિસ્પતના કારણે મેરા અર્શ દિલ મોમિન, એવું તો ન વિચારે ને કે તું સાથ નથી એટલે હું તારા દિલમાં આવીને નથી બેઠો, તો નિસ્બત ગઈ ક્યાં? આપણે નિસ્બત નથી નિભાવતા, પણ એ તો નિસ્બત નિભાવે છે ને, એટલે અર્શ દિલ કરીને બિરાજમાન છે। તો કચરો છે ક્યાં? તો એ બંને વચ્ચે કચરો છે, દિલ અને દિમાગ ની વચ્ચે જે કચરો છે એ સાફ કરી નાખો। અબલીસ બેઠો છે, અબલીસને દૂર કરી દો, આ બધી નેમત મળશે। હક એ હક બિના ન હોવહી, એ વાત છે હક બિના ન હોવી। રાજી મહારાજ નો અહીંયા ત્રીજા ચરણમાં શું કે છે? એ હક બિના ન હોવી મીન્સ રાજી મહારાજ નો બેસક ઇલમ છે, જાગૃત બુદ્ધિ જ્યારે દિલની અંદર આવશે આમ ખલક માટે, એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે ત્યારે જો 14 તબક આવે મિલ, આ બીજું કોઈ ન કરી શકે એમ। 14 તબક ભેગા થઈ અને આ પ્રયત્ન કરે એ પણ ન કરી શકે, રાજી સિવાય આ કાર્ય ન થઈ શકે। અને કરશે કોણ? તો રાજી મહારાજ નો બેસક ઇલમ, ખુદાઈ ઇલમ કરશે।
તારતમ જ્ઞાન કરશે અને લેશે, એ પ્રમાણે ચાલશે, સમજ પડશે તો બધા જ નારી ફિરકા બંધ થઈ જશે, પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. સોએ કિતાબ રૂહ અલ્લાહ કા યા મોહમ્મદ સિર કિતાબ, સોએ કિતાબ રૂહ અલ્લાહ કા. કેમ આ કિતાબ રૂહ અલ્લાહ ને આપ્યો? કારણ શું? કયો કિતાબ? તો બધાના દિલને સાફ કરવાના, બધાના દિલને સાફ કરવાના, માયા બ્રહ્મના વિછોડા કરીને બતાવવાના. આ કિતાબ રૂહ અલ્લાહ ને આપ્યો એમ છે. આ સાહેબી રૂહ અલ્લાહ ને આપી. કેમ? કુંજી લઈને આવ્યા, કુંજી લઈને આવ્યા ને. યા મોહમ્મદ સિર ખિતાબ બંને કે છે, એવું નથી કેતા કે સામા મહારાણી એકલા. યા મોહમ્મદ સિર ખિતાબ. કેમ અહીંયા લખ્યું યા મોહમ્મદ સિર ખિતાબ? ચૌદ તબક મળશે તો પણ આ મળીને ભેગા થઈને આ કાર્ય કરશે તો નહીં થઈ શકે. રાજ્ય સિવાય આ કાર્ય ન થઈ શકે. અને ખિતાબ શામા મહારાણજીને આપ્યો, યા સ્વામી પ્રાણનાથજીને આપ્યો. કેમ? તો સામા મહારાજને કિતાબ એટલા માટે મળ્યો કે ચાવી લઈને આવ્યા છે, કુંજી લાયા, તારતમ જ્ઞાન લઈને આવ્યા. જાગૃત બુદ્ધિ જે પાતાળથી પરમધામનું પહેચાન કરાવશે, એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. યા મોહમ્મદ સિર કિતાબ. મોહમ્મદ સિર કિતાબ કેમ કહ્યું? કે રૂહો માટે. કારણ કે એ પણ અહીંયા આવેલી છે ને, મનુષ્ય તનની અંદર. એમને પણ એક દિલી કરવાની છે ને, દિલ સાફ કરવાના છે ને, કે નથી કરવાના? સોએ કિતાબ રૂહ અલ્લાહ કા યા મોહમ્મદ સિર કિતાબ, યા તો સિર ઇમામ કે જો આખરી ખુલસી કિતાબ. આખરી ખુલસી બેમાંથી બંને જણને કિતાબ મળશે. જો આખરી ખુલસી કિતાબ, 30,000 જે હરફ ગૂંજ છે, એ જે ગૂંજ ખુલશે. સોઈ ખોલે એ માયને. હવે કોણ ખોલી શકે? સોઈ ખોલે એ માયને જીન લઈ મંજલ ઇન ઠોર, જીન લઈ મંજલ ઇન ઠોર. આ કિતાબો કોણ ખોલી શકશે? કે જે કુંજી આપી અને કુંજી આપ્યા પછી જો અંદર ડૂબ્યા હોય અને જે એમના ગુંજ રહસ્ય જે ભેદ ખોલ્યા હોય. એ બાની વાહેદત કી દુજા કહેતે જલ મરે ઓર. જો આની અંદર ડૂબ્યા હોઈએ, મંથન કર્યું હોય, એ ખોલે. બીજા તો ખોલી જ ન શકે, બીજા વિચારી જ ન શકે. ખોલવાની તો વાત એક બાજુ રહી, ને વિચાર પણ ના આવે. એ બાની વાહેદત કી. કેમ અહીંયા આગળ જે આગલી ચોપાઈની અંદર ન કહ્યું એક સોએ ખિતાબ રૂહ અલ્લાહ કા યા મોહમ્મદ સિર ખિતાબ, પણ પહેલા ચરણ અને અહીંયા આ બીજા ચોપાઈનું પહેલું ચરણ, બંને ચોપાઈના પહેલા ચરણ જુઓ તમે. ખિતાબ શામા મહારાણીજીને આપ્યો અથવા મોહમ્મદ સાહેબને આપ્યો, કુંજી લાવ્યા. પણ અહીંયા હવે શું કે છે? બીજા ચરણની અંદર બીજી ચોપાઈનું પહેલું ચરણ, સોઈ ખોલે એ માયને. જે ગૂંજ વાત છે કોણ ખોલી શકે? જે અંદર ડૂબે.
મીન્સ કહેવાનો મતલબ કે જે ઘરના હોય એ જ ખોલી શકે, એના સિવાય બીજું કોઈ ન ખોલી શકે. હવે ઘરના હોય એ ખોલી શકે, વાત સાચી, પણ ઘરની અંદર બધા જાગતા નથી, બધા સૂઈ ગયેલા છે, તો જાગૃત કોણ છે? તો જાગૃત ફક્ત રાજી મહારાજ એકલા જ છે. જુઓ તમે, પરમધામની અંદર જાગૃત છે કોણ અત્યારે? તો રાજી મહારાજ એકલા જ જાગૃત છે. બીજા બધાને તો ફાર્મસી છે. સોઈ ખોલે એ માયને જીન લઈ મંજલ જીન લઈ મંજલ ઇન ઠોર. ઇન ઠોર મીન્સ અહીંયા કાળમાયના બ્રહ્માંડની અંદર એ બાની વાહે દત્ત કી દુજા કહેતે જલ મરે ઓર. એ બાની વાહે દત્ત કી વાણી. વાહે દત્ત की એટલે હવે કે છે વાહે દત્ત की વાણી એટલે શું? આપણા બેડરૂમ ની વાતો છે આ બધી. વાહે દત્ત ક્યારે આવે? દિલ સાફ થાય ત્યારે. એ જો औलाद आदम की, હવે કે છે એ જો औलाद आदम की આમ કલક દિલ મિજાજી એસા દુશ્મન કે જેમના મગજ પર કોણ બેઠેલો? અબલીસ બેઠેલો છે. એમના ત્યાં આગળ કોણ બેઠેલો છે? અબલીસ બેઠેલો છે. દિલ પર લેવા જ ન દે. પૂજત સબ હવા કો સો ક્યો સુની જાય કુરકાન ઈન. પૂજત હવા કો, નિરાકારનું પૂજન કરે. આ વાણી જયારે સાંભળે ત્યારે એમને ઊંઘ આવે, આળસ આવે, ચેન ન પડે. જયારે બ્રહ્મવાણી ચાલતી હોય તો આમ કલક હોય, આમ કલકના લક્ષણ જો બેસી જ ન શકે. અહીંયા આગળ ઊંઘ આવે, ચેન ન પડે, કંટાળો આવે. હવે બેસવા જ ન દે. કેમ ન બેસવા દે? કે અંદર જે પેલો ઓબ્લિસ છે એ ઓબ્લિસ બેસવા આ બધું કરે, ઓબ્લિસ કરી રહ્યો છે. એને ડર છે જો આ વાણી લેશે તો મારું સ્થાન અહીંથી જતું રહેશે, અંધકારનો નાશ થશે, એમનું સ્થાન જતું રહે, અને લેવા જ ન દે. એ જો औलाद आदम की जिन मिजाजी ऐसा दुश्मन पूजत सब हवा को सो क्यों सुनी जाए कुरखान इन. हक मोहम्मद मोमिन मुसाफ, हक मोहम्मद मोमिन मुसाफ એ પહેચાન હોશી જબ. આ પહેચાન ત્યારે થશે, લેશે કોણ આને? તો મોમિન. झूठ साच दो मिल रहे पाऊ पल में जुदे होसी तब. झूठ सच दो मिल रहे. બ્રહ્મ સૃષ્ટિ પણ મનુષ્ય તનની અંદર છે, આમ ખલક પણ મનુષ્ય તનની અંદર છે. પણ આ પહેચાન થયા પછી બંને જુદી પડી જશે. પાઉ પલ में जुदे होसी तब. એક પલની અંદર જુદી. બંનેના વ્યવહાર જુદા થઈ ગયા હશે. બંનેના વ્યવહાર જુદા થઈ ગયા હશે. એક આમ કલક, એક મોમી. જુઓ તમે, મોમીન હશે એ માર્ગ પર ચાલશે, આમ કલક એમના માર્ગ પર ચાલશે. અબલીસ લેવા ન દે એટલે શું કરે? તમે તમારી માયા મરો. ये सब पैदा मोहम्मद के नूर नूर से अव्वल आखिर सोही नूर. एक सायत न खाली नूर बिना तब धुनी देखे जब होशी जहूर.
ये सब पैदा मोहम्मद के नूर से। ये सब અહીંયા લખ્યું છે એ सब मीन्स આ સારી સૃષ્ટિ છે એનું સર્જન કોણે કર્યું છે? કે મોહમ્મદના નૂરથી આ બધું પેદા થયું છે. અક્ષર બ્રહ્મ બનાવતા નથી કશું. વિચારજો, આ એમના હુકમથી થાય છે. જો અક્ષર બ્રહ્મ બનાવે તો એ અખંડ થઈ જાય, એટલે એમની ઈચ્છાથી થાય છે. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે, એમની ઈચ્છાથી બનાવે મિટાવે છે. એ જ હુકમ છે એમના નૂરથી. એ છે ને એમના નૂરથી, એમના હુકમથી થાય છે. અવ્વલ આખિર સોહી નૂર. અવ્વલ આખિર સોહી નૂર. હવે વિચારો, રાજ્ય મહારાજની ઈચ્છાથી જો બધું થતું હોય તો અવ્વલની અંદર એ છે, આખિરની અંદર એ છે, અને મિડલની અંદર પણ એ છે. મોહમ્મદના નૂરથી, મોહમ્મદના નૂર એટલે અમને કહેતા કે ભાઈ અક્ષર બ્રહ્મ કયો, હવે રાજ્ય મહારાજ કહો છો. ત્રણેય સુરત રાજ્ય મહારાજની છે. બસરી મલકી ને હકી सूरत, ये तीन सूरत मोहम्मद की. શરૂઆતમાં રસૂલ સાહેબ, મધ્યની અંદર સામા મહારાણાજી, આખરની અંદર સ્વામી પ્રાણનાથજી. एक सायत न खाली नूर बिना तब धुनी देखे जब होशी जहूर. અને જ્યારે આની જાગૃતિ થશે, આ દુનિયા વાળા જોશે કે ના ભાઈ, એ જે જ્ઞાન 14 લોકોની અંદર નતું, એ જ્ઞાન આવ્યું. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. એક પારબ્રહ્મ પરમાત્મા ખુદા, સબકા માલિક એક, ખુદા એક છે. કોણ છે એની પહેચાન કરાવી, ક્યાં છે આ બધી પહેચાન કરાવી. એ જહૂરની વાત કરે છે. કે શું કહે છે? તબ દુની દેખે જબ હોશી જહૂર. અને આ જ્યારે જોશે ત્યારે બધા જ નારી ફિરકા બંધ થઈ જશે. નિજાનંદ સંપ્રદાય એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. સિર ખિતાબ જમાને ખાવિંદ સો કરસી મુસાફ જહૂર. सिर खिताब जमाने के खाविंद स्वामी प्राणनाथ जी, सो करसी मुसाफ जहूर. कुरानना जे गुप्त 30,000 હરફ છે એ બધા જાહેર કરશે, બધું સમજાવશે. જે અંદર ગુપ્ત ગૂંજ વાત છે એ બધી વાતો સમજાવશે. जूठ दूर होई रात अंधेरी तब देखे हक अर्श उगे सूर. जूठ दूर होई रात अंधेरी. जे ना समझ હતી, જે જાહેરી અર્થ લઈને ચાલતા હતા, ના સમજ હતી અને જાહેરી અર્થ લઈને ચાલતા હતા, એ બધો અંધકાર મટી જશે. સમજાવશે બધું. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે તો જૂઠ દૂર હોય રાત અંધેરી. જૂઠનો નાશ થઈ જશે. અસત જે હતું એનો દૂર થઈ જશે અને સતનો ઉદય થશે. તો સબ દેખે હક અર્થ ઉગે સૂર. પહેચાન થઈ જાય એકવાર આપણને, તો પછી આમ ખલક હોય અને એકવાર પહેચાન થઈ જાય કે ભાઈ પારબ્રહ્મ પરમાત્મા છે.
તો પછી બધું જ છોડી અને એમનું પૂજન કરે કે ન કરે? सबकी जुबा से मोहम्मद, सब पर करसी हिदायत. અને આ સમજ પડી ગઈ, અંધકાર દૂર થઈ ગયો, ઓબ્લિસ ગતો રહ્યો. ત્યાર પછી શું કે બધાની જુબાન પર એક જ છે, सबका मालिक एक, खुदा एक છે. તો પછી આ બધા નારી ફિરકા રહેશે? એટલે કે છે કે સબ પર કરશે હિદાયત, મહેર કરશે. એ સુકન લીખે સબ કિતાબો, પણ ક્યાં સમજે દમ ગફલત. આ બધું જ લખેલું છે એમ. એ સુકન લીખે સબ કિતાબો, આખિરની અંદર આવીને આ બધું કરશે. આ એક કિતાબની અંદર આનો ઉલ્લેખ છે. પણ આ દમ શું છે? પણ ક્યું સમજે દમ ગફલત. દમ ગફલત મીન્સ આમ ખલક, જે મિજાજી દિલ વાળા, जो ऑब्लिस बैठो छे, क्यों समझे? लेवा ज न दे, न समझे. अव्वल आखिर बीच मोहम्मद, इत सब जाने धुनी कलाम. શરૂઆત, મધ્ય અને આખિર ની અંદર મોહમ્મદ સાહેબ છે. બસરી મલકીને હકી 3 સુરત છે કરે છે. અંદરની આંખો ખોલીને જોશો તો સમજ પડશે કે આ બધું જે ખેલ કરી રહ્યા છે, આપણે તો આવ્યા નથી ને ગયા નથી, તો આ ખેલ કરી રહ્યું છે કોણ? પરમધામ ની અંદર જાગૃત થઈશું તો આ બધું જ આપણને જોવા મળશે. અને અંદરના ચક્ષુ ખોલશો તો અહીંયા બધું જ દેખાશે. અંદરના ચક્ષુ ખોલો, બધું નજર દેખાશે. अव्वल आखिर बीच मोहम्मद, इत सब जाने दुनी कलाम. हके मासुक कहा मोहम्मद को, सो क्यों समझे दुनी आम. हके मासुक कहा मोहम्मद को, आम खलक શું સમજ્યા? જાહેરી અર્થ લેનાર એવું કહેશે કે રસૂલ સાહેબ ને રાજ્ય મહારાજે માસુક કર્યું. મોહમ્મદની 3 સુરત છે, બસરી મલકી ને હકી. અહીંયા મોહમ્મદ સાહેબ કોનો ઉલ્લેખ કરે છે? જો તમે કોના માટે કહી રહ્યા છે વિચારીને. એટલે કે રાજ્ય મહારાજે શ્યામા મહારાણીજીને માસુક કયા છે. અને માસુક કેમ કયા છે? આનંદ સ્વરૂપા છે, આશિક છે, અને એમને માસુક કહ્યું છે. આ દુનિયાવાળા શું સમજે? કેમ સમજે? કેમની સમજ પડે એમ? એ તો શ્યામા મહારાણીજી છે, એ તો આશિક છે. આશિક ને માસુક કેમ કહ્યું? હકે માસુક કયા મોહમ્મદ કો, સો ક્यों સમજે दुनी आम. आम खलक શું સમજ્યા? સેવા હંમેશા, એક ઉદાહરણ આપું, સેવા હંમેશા જો પત્ની કરતી હોય, પતિની સેવા, જનરલી આવું તમે મનુષ્ય તનની અંદર તમે જુઓ છો અહીંયા કે ભાઈ પતિની સેવા પત્ની કરતી હોય છે. અને જો કદાચ અહીંયા આગળ જો પતિ જો પત્નીની સેવા કરતો હોય તો શું કે? સાલો જાઓ તો ક્યાં આવો છે, એવું મારાથી ન બોલાય અહીંયા આગળ. એને બૈરી સિવાય કશું દેખાતું જ નથી. આ સમાજના વિચારો છે. એટલે અહીંયા સમાજની અંદર શું કે પત્ની જ સેવા કરે, એટલે આશિક પત્ની છે એવું વિચાર. પણ હકે માસુક કયા મોહમ્મદ કો, રાજ્ય મહારાજ
શ્યામા મહારાજને માસુક કે છે. એ આમ કદાચ કેમ નહીં સમજી શકે? ઘણું બધું કહેવા જેવું છે અંદર. ઘણું બધું અંદર ડૂબો, અંદર વિચારો તો ખ્યાલ આવશે. આ તો આમ ખલક માટે છે. એ શું સમજે? મોમીન હશે, એમને સમજ પડી ગઈ છે. અને જો આશિક એટલા માસુક એટલા માટે કહ્યું છે અને આશિક એટલા માટે બન્યા છે. મેરા અર્શ દિલ મોમીન અહીંયા આવ્યા છે તો પણ રાજ્ય મહારાજ આપણને પલ પલ જુઓ તમે, એમની આશિકે તો એમણે નિભાઈ. આપણે આપણી આશિકી નિભાવવાની છે, આપણે નિભાવી નથી શકતા. જેતા કોઈ રૂ મોમીન, હવે કે છે જેતા કોઈ રૂ મોમીન, જેતા કોઈ રૂ મોમીન જાય પહોંચ્યા હક ઇલમ. જે મોમીન હશે, રાજ્ય મહારાજના ઇલમની અંદર, વાણી અંદર જે ડૂબ્યા હશે, જે રાજ્ય મહારાજની વાણીને જેમને સમજ પડી હશે, એ સો બાત સમજે હક અર્શ કી, जिन दिल पर लिख्या बिना कलाम. तो એ મોમીન છે, એ મોમીનને જો બાત સમજે હક અર્શ કી, આ વાત સમજી જશે. કઈ વાત? આ જે ગુજ વાત છે. ત્રીજું ચરણ, હકે માસુક કહ્યા મોહમ્મદ કો, આ સમજી જશે. જેમણે રાજ્ય મહારાજનો બેસક ઇલમ લીધો છે, રાજ્ય મહારાજની વાણી લીધે છે, જો કોઈ મોમીન હશે અને જેમણે આ વાણી લીધી છે, જેતા કોઈ રૂ મોમીન, બધા મોમીન નથી કહ્યું, જેતા કોઈ, જે મોમીને, બિહારીજી પણ હતા, સાકવનની આતમ પણ હતી, ઔરંગઝેબ પણ હતો, જો એ પણ મોમીન હતા, એમણે નથી લીધી. એટલે એ કહ્યું છે જેતા કોઈ રૂ મોમીન. જેમણે રાજ્ય મહારાજની વાણી લીધી છે, જાય પહોંચ્યા હક ઇલમ, જાય પહોંચ્યા હક ઇલમ, અંદર ડૂબ્યા છે. હક ઇલમ તો હક ઇલમ તો બધા પારાયણ કરે છે, બધા વાંચે છે, પણ જેમણે જાય પહોંચ્યા હક ઇલમ, સમજો અંદર ડૂબેલા છે, એમને આ સમજ પડશે. સો બાત સમજે હક અર્શ કી, સો बात समझे हक अर्श की. આપણા ઘરની વાત છે, એ સમજી શકશે. ત્રીજું ચરણ, આગલી ચોપાનું ત્રીજું ચરણ, હકે માસુક કહે મોહમ્મદ કો. આમ ખલક ન સમજી શકે, પણ મોમીન હશે, રાજ્ય મહારાજની વાણી અંદર ડૂબ્યા હશે, એમને આની સમજ પડશે. जिन दिल पर लिख्या बिना कलाम, बिना कलाम કેમ કે जिन दिल पर लिख्या बिना कलाम, बिना कलाम કેમ કહ્યું છે કે એમની ઘરની વાત છે, એમને બધી જ શુદ્ધ પડી જશે. આપણા ઘરની વાત હોય ને, અક્કલમંદ કો ઈશારા કાફી કે છે ને, આ વાત છે. આપણા ઘરની વાત છે, એક તમને સમજાવી તો એમાંથી તમને બધી જ સમજ પડી જાય, કારણ કે આપણા ઘરની વાત છે એટલા માટે. और जाहिर दिल जो मिजाजी, અહીંયા કે છે હવે મોમીન હશે સમજી જશે. और जाहिर दोल जो दिल जो मिजाजी, આમ ખલક, सो भी कहे गोश्त टुकड़े, બીજું કશું નથી. ગોસ્ત ટુકડા કયા છે? માંસનો એક લોચો કયો હોય, ટુકડો કયો, જે કઈ કયો હોય. सो क्या सुनेगी कैसी कैसी क्या जो कहे अंधे बहरे मुर्दे. सो क्या सुनसी, શું સાંભળશે, કે સાંભળશે શું, કહેશે શું અને કરશે શું. સો ક્યાં સુનસી, કહેસી ક્યાં, શું સાંભળે, શું એનો અર્થ લે ને શું કે તમને. અહીંયા તમને
આને ટૂંકમાં શું કહેવાય ખબર છે? આમ ખલક વાતનું વતેશ્વર કરે છે. ટૂંકની અંદર આ બધું છે. વાતનું વતેશ્વર. વાતમાં કશું હોય નહીં, એનું મોટું સ્વરૂપ લાવી દે. વાતનું વતેશ્વર કરે. શું હોય અને શું મીઠું મરચું ઉમેરીને સુનું સુઈ કરે અને સુનું સુઈ કે. આમ ખલક. અને એવા લોકો છે અંધા, બહેરા અને મુર્દા. મુર્દા સમાન છે. કેમ મુર્દા કહ્યું? અક્કલ નથી એમની પાસે, અબલીસ બેઠેલો છે, ન સમજ હોય ન કશું હોય, એ મુર્દા સમાન છે. તમને સમજ ના હોય તો શા માટે બોલો છો? સમજ હોય તો બોલો. એટલા માટે કહ્યું છે. અંધે બહેરે, અક્કલ કે અંધે બહેરે. બહેરે કેમ કહ્યું છે? કે તું શું સમજે છે અને શું કહેવા માંગે છે, તું વાતને સમજતો ખરી? એક ચોપાઈ છે મોમીન માટે છે અને એક ચોપાઈ આમ ખલક માટે છે. જો આગલી ચોપાઈમાં મોમીન હશે અને રાજી મહારાજનો ઇલમ લીધો હશે તો બધી જ વાત સમજ પડી જશે. જીન પર જીન દિલ પર लिख्या बिना कलाम, બધી સમજ પડી જશે દિલની અંદર. અને એ જ વાત તેવી વાત જાય પહોંચ્યા હક ઇલમ, એ જ વાત અહીં આગળ और मिजाजी जो दिल सो भी कहे गोश्त के टुकड़े. મિજાજી દિલવાલાને ગોશ્તના ટુકડા કહે છે અને એ આ વાતને સમજશે, રાજી મહારાજનો ઇલમ લેશે તો શું થશે? સો ક્યો સુનસી કેસી ક્યા, સો ક્યો સુનસી અને કેસી ક્યા. શું? તો રાજી મહારાજનો ઇલમ. એ શું સાંભળશે અને શું કહેશે અને શું કહેશે અને શું કરશે. રાજી મહારાજનો ઇલમ બ્રહ્મ સૃષ્ટિ લેશે તો શું કરશે અને આમ ખલક લેશે તો શું કરશે, આ બતાવવા માંગે છે. દિલ મોમિન અર્શ કહ્યા, દિલ મોમિન અર્શ કહ્યા, ઉતરે ભી અર્શ સે, હક બેઠક દિલ ઈનો પર, એ સિફત ન આવે જુબા મેં. અને એ જે કહે છે કે બિના કલામ જે હૃદયની અંદર લખેલું છે એ મોમિનોની વાત કરે છે કે એ મોમિનો દિલ મોમિન અર્શ કહ્યા, એ મોમિનોને કહ્યું છે જે આ ગુજ વાત સમજશે, જે આ ગુજ વાત સમજી શકશે. કઈ ગુજ વાત? સો બાત સમજે હક અર્શ કી. રાજી મહારાજ શું કહેવા માંગે છે? કઈ હક માર? હકે માસુક કહ્યા મોહમ્મદ કો. અહીંથી ઉપર જતા જતા જાઓ તો ખ્યાલ આવશે. અને એ કેમ માસુક કહ્યું એ કોણ સમજશે? તો મોમિન હશે એ જ સમજશે. અને મોમિન હશે એ જ સમજશે કે એમના દિલની અંદર બિના કિતાબ અલ્લાહ કલામ લખેલા છે અને એ દિલને રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. હવે અહીંથી પાછા જાઓ, રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે તો આ બધી જ વાત રાજી મહારાજના ઇલમની બધી જ વાત એમને સમજ પડશે. અને સમજ પડશે તો એ ખ્યાલ આવશે કે કેમ આ કહ્યું છે રાજી મહારાજ, મોહમ્મદને માસુક કેમ કહ્યું છે. અને એ સમજ પડશે ત્યારે આપણને ખબર પડશે કે આપણે તો ઢાંકણીની અંદર પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. રાજી મહારાજ આશિક બની ગયા, હજુ આપણે આશિક બન્યા નથી, આપણી રહેણી બદલી નથી. અને આ જે દર્દ છે એ દર્દ લાવો. સાંભળવાનું નથી, ખાલી રહેણીમાં લાવવા પ્રયત્ન કરો. આમ ખલક તો સમજવાની નથી, શું સમજે છે અને શું કહેશે અને શું કરશે. પણ જે મોમિન હશે એ સમજ્યા હશે, રાજી મહારાજના દિલની વાત જો સમજી ગયા હશે, પરમધામની જો વાત સમજી ગયા હશે
તો રાજી મહારાજે શ્યામા મહારાજને માસુક કેમ કહ્યું? માસુક આપણે સાંભળીને આપણા દિલની અંદર ચોટ લાગી જોઈએ. આપણે માસુક શબ્દ સાંભળીએ તો આપણા દિલને ચોટ લાગવી જોઈએ. અને એ કોણ સમજે? પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એ જ સમજશે કે જેના દિલને રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. એ અહીંયા કહેવામાં છે, દિલ મોમીન અર્શ કયા ઉતરે બી અર્શ સે. એમની પર આત્મ પણ ત્યાં આગળ છે. હક બેઠક ઇનો દિલ પર, એ સિફત ન આવે જુબા મે. આ સિફત જુબાની અંદર ન આવે. અહીંયા અહેસાસ કરવાની વસ્તુ છે. દિલની અંદર આનો અહેસાસ કરો. જુબા પર ન આવી શકે. આ મોમીનના લક્ષણ છે. મોમીન હશે આ કરશે. હવે આમ ખલક જુઓ, કયા દુની નિકા અબલીસ સે, કયા દુની નિકા અબલીસ સે, દિલ મિજાજી તિન પેદાસ, દિન મિજાજી તિન પેદાસ. અબલીસ से शादी हुई तो શું હોય પછી? જેતી આદમ, જેતી औलाद आदम की, पूजे हवा चले बिलास. આપણે તો નથી સાંભળ્યું, પણ જે મુસલમાનના એરિયાની અંદર જે રહેતા હશે, એમની આજુબાજુ કદાચ મુસલમાન દોસ્ત હશે કે એમના રહેતા હશે, તો એ સુંદર સાથે સાંભળેલું હશે, જવા દો ને, આદમ કી औलाद છે. નહીં સાંભળે, નહીં સમજે, આવું બોલતા હોય છે. જો કોઈ સાંભળ્યું હોય તો આવું, આદમ કી औलाद છે, નહીં સમજે. કેમ? ત્યાં આગળ અબલીસ બેઠેલો છે, કેવી રીતે સમજી શકે? અને આગળ મોમીનનું મત આવ્યું કે મોમીન શું હશે? એમના દિલને અર્શ કરીને બિરાજમાન છે. આ બધી ગુંજવાતની સમજ પડશે. અને અહીંયા આગળ ની વિરુદ્ધ જો આમ ખલકની વૃત્તિ જુઓ, અને એ શું કરશે? પૂજે હવા ચલે બિલાસ. નિરાકારની પૂજા, આદિ નારાયણની પૂજા કરશે. શૂન્ય નિરાકારનું પૂજન કરશે. ન સમજી શકે. કયા મોહમ્મદ હક કે નૂર સે, નૂર મોહમ્મદ કે મોમીન. આમ ખલકની પેદાશ ક્યાંથી થઈ છે એ બતાવી. હવે મોમીન ક્યાં છે એ બતાવે છે. કયા આમ ખલકની પેદાશ ક્યાં છે? તો શું કહ્યું છે? કયા દુની નિકા અબલીસ સે. શેતાન બેસી ગયો છે. અને મોમીન, તો અહીંયા મોમીન કહે છે, કયા હક મોહમ્મદ કે નૂર સે, કયા મોહમ્મદ હક કે નૂર સે. રાજી મહારાજ થી શ્યામા મહારાજને આપણે રાજી મહારાજ થી શ્યામા મહારાજ સુધી આપણે બધા છીએ. રૂહો તુમ મેરે તન હો કે છે ને. રાજી મહારાજ શું કે છે? રૂહો તુમ મેરે તન હો. અને સામાજીના અંગો છે આપણે. કયા મોહમ્મદ હક કે નૂર સે, નૂર મોહમ્મદ કે મોમીન. રાજી મહારાજ થી શ્યામા મહારાજજી નો, અને શ્યામા મહારાજજી થી આપણે બધા છે. હક હાદી રૂહે વાહિદત, હક હાદી રૂહે વાહિદત, ઇન મિલે ન દુજા સુકન. રાજી, શ્યામાજી અને મોમીન વાહિદત, એક દિલી છે. તેઓ બીજું કોઈ ના આવી શકે. વાહિદ શબ્દ આવે છે એટલે પેલો પ્રશ્ન તરત આવી જાય છે. વાહિદત શબ્દ આવે છે અને પેલો પ્રશ્ન તરત ઉત્પન્ન થઈ જાય છે. જે નવા સુંદર સાથ માટે જો વાહિદત હોય
તો પરમધામની અંદર વાહિદત એટલે એક દિલી, તો પરમધામની અંદર ઈશ્વર બધા કેમ થયો? નવા સુંદર સાથ માટે છે આ પ્રશ્ન. કહે 73 ફિરકે મોહમ્મદ કે, 73 ફિરકા આપણે બતાવ્યા હતા, મૂસા, ઈસા ને મોહમ્મદ. 71, 72 અને 73. મૂસાએ 71 ફિરકા કયા, 70 નારી અને એક નાજી ફિરકો કહ્યો હતો. ઈસા એ 72 ફિરકા કયા હતા, 71 નારી અને એક નાજી કહ્યો હતો. અને મોહમ્મદ સાહેબે 73 ફિરકા કયા, એમાં 72 નારી અને એક નાજી. એમાં મહત્વની વસ્તુ શું છે કે બધાએ એક નાજી ફિરકો કહ્યો છે. તો એ કહે છે કહે 73 ફિરકે મોહમ્મદ કે, એક નાજી નારી 72, એક નાજી નારી 72, એક નાજી ફિરકો અને 72, એક નાજી ફિરકો અને 72 નારી ફિરકા. नाजी नाजी को हिदायत हक की खड़ा बिचरा के पर. અને જે નાજી ફિરકો છે એ રાજજી મહારાજની હિદાયત છે, જેને આપણે મોમિન કહીએ છીએ, બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ. નાજી ફિરકો સુનત જમાત વાળા કહીએ છીએ, જેને એક અપાર બ્રહ્મ પરમાત્માને જે માને છે. खड़ा बीच राह के पर, खड़ा बीच राह के पर. કઈ રાહ કે જે મોહમ્મદ સાહેબે બતાવી, સ્વામી પ્રાણનાથ જે બતાવી છે, વાણી જે કુલજમ સ્વરૂપ છે એ કુલજમ સ્વરૂપ પર ચાલે છે. વાણી કે છે એ પ્રમાણે ચાલે છે. એને કહ્યું છે નાજી ફિરકો. હવે બીજું કશું જ નહીં. અંદર આપણે પૂછી જવાનું કે વાણી કે છે પ્રમાણે આપણે ચાલતા હોય તો આપણે નાજી ફિરકા વાળા છે, અને ન ચાલતા હોય તો નારી ફિરકા વાળા. બસ કેટલું સરળ છે, કેટલું સરળ અને સિમ્પલ છે. વાણીની પણ સમજ પડે છે. રાજી મહારાજ શું કે છે, બેસક ઇલમની આપણને સમજ પડી જાય છે. તો જાતે જુઓ, પહેચાનો. और तफर का भय चले कौल तोड़ कर आम खलक. दाए बाए चलाए दुश्मने मार गए हक बिगर. અને જે 72 ફિરકા જે જુદા જુદા નારી ફિરકા જે બટ ગયા, બસ પોતાનું મનસ્વીપણું કરે. ન ફાયું જુદો ધર્મ ચાલુ કરી દે, ન થયું જુદો પોતાનો અહમ સંતોષવા માટે. પોતાની બુજરગી લેવા માટે થઈ રહ્યું છે. જુઓ તમે. વેચી જાય. મોહમ્મદ સાહેબના 4 દોસ્ત હતા. યકીન પર રહેજો, મોહમ્મદ સાહેબે બધું કહ્યું હતું. મને આયા પછી અહીંયા આગળ બધું તુફાન દેખાઈ રહ્યું છે. અલી, અબુબક, ઉસ્માન અને ઉમર, આ 4 દોસ્ત હતા. મોહમ્મદ સાહેબના ગયા પછી એક અલી એકલો જ રહ્યો. બીજા બધા જ વેચી ગયા. બીજા 3 દોસ્તાર છે વેચી ગયા. એમ અહીંયા આગળ 72 ફિરકાની અંદર બધા જુદા જુદા ધર્મો, 72 ફિરકા જુદા જુદા ધર્મોની અંદર વેચી. मेराज हुआ मोहम्मद पर कोई और ना आया डिंग इन. मेराज हुआ मोहम्मद पर, બીજું કોઈ ના આવી શકે ત્યાં આગળ. રાજી શ્યામાજીને રોવો છે ત્યાં આગળ મોહમ્મદ પર મહેરાજ થયા, દર્શન થયા, દર્શનની રાત્રિ.
सब महराज। और कोई ना आया डिग इन, सो आखिर ईसा इमामे किए महराज में सब मोमिन। કે હવે શું કહે છે? સો આખિર ઈસા ઇમામે મલકીના હકી સ્વરૂપે મહેરાજ કોને થયા હતા? બસરી સ્વરૂપને. ચલો આ રીતે જઈએ હવે. એટલે આખિરની અંદર કે જો મહેરાજ થયા હતા, બસરી સ્વરૂપને જો દર્શન થયા હતા, ત્યાં આગળ એ જગ્યાએ શું કહ્યું? તો શું કહે છે? સો આખિર ઈસા ઇમામે મલકીને હકી સ્વરૂપે કિએ મહેરાજ મેં સબ મોમિન, કિએ મહેરાજ મેં સબ મોમિન. ત્યાં દર્શન થયા તો ત્યાં જાગૃત કર્યા અથવા ત્યાં બધાને લઈ ગયા. જે કે કેવું હોય કહો. ત્યાં આગળની વાત છે કે ત્યાં આગળ લઈ ગયા. ખૂબિયા આખિર વખત કી કિન મુખ કહી ન જાયા. આખિરનો વખત છે, એનું વર્ણન કેવી રીતે કરવા મુખથી તો કહી શક્ય નથી. તો આ સમજવા માટે બીજું કશું જ નથી. આપણે અંદર ડૂબો, એનો અહેસાસ કરો, અનુભવ કરો. આખિરનો સમય છે. આવો સમય ક્યારે આવે? કે જયારે આપણે છોકરી કે છોકરાને પરણાવતા હોય તો કેવા આનંદિત થતા હોઈએ. આપણા ઘરે બાળકનો જન્મ થયો હોય ત્યારે કેટલા આનંદિત થઈએ. જો એ આનંદ તમે કહેવાય એવો હોય છે ના, બસ એનો અનુભવ કરો. એમ આખિરનો વખત છે. હવે આખિરનો વખત કેમ કહ્યો છે? કે આપણે ધણીને મળવાના છીએ. તો એનો આનંદ કેવી રીતે કહી શકીએ? પ્રીતમને મળવાનો આનંદ. ખૂબિયા આખિર વખત કી કિન મુખ કહી ન જાયા, ખૂબી કહીએ તિનકી જો શબ્દ માહે સમાયા. શું વર્ણન કરી શકું એનું? કયા શબ્દોથી હું આનું વર્ણન કરું? બધા ફનાના શબ્દો છે. શું વર્ણન કરી શકું? નિશબ્દ થઈ જવાય, કશું બોલી ન શકાય. બસ તમે દિલની અંદર એનો અહેસાસ કરો, અનુભવ કરો. अव्वल जमाने के सैयद और बड़े कहलाए पैगंबर. અવ્વલ જમાને કે સૈયદ એટલે શું કે છે? જ્ઞાનીઓ અને પેગંબરો. अव्वल जमाने के सैयद और बड़े कहलाए पैगंबर, पण सो बराबरी कर ना सके जो आई उम्मत मोहम्मद की आखिर. એ મોમિનોની બરાબરી ન કરી શકે. ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલા મોટા પેગંબર હોય, પણ એ મોમિનોની બરાબરી ન કરી શકે. હવે બધી ઉપાધિ લખતા હોય છે. 1008 શ્રી 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 ફલાણા 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 પરમહંસ ફલાણા ફલાણા ફલાણા. હવે જો અહીંયા આગળ શું કે છે? કે ગમે એટલા જ્ઞાની હોય અથવા ગમે પેગંબરો હોય, એ મોમિનની બરાબરી ન કરી શકે. બસ જો આટલું સમજી લો. अव्वल जमाने के सैयद और बड़े कहलाए पैगंबर. ચોપાઈ ફરી રિપીટ કરું છું, એની પાછળનું કારણ સમજો.
પણ સો બરાબરી કર ન શકે. સો મીન્સ કોણ? એ લોકો જે જ્ઞાની લોકો છે અને પેગંબરો છે એ બરાબરી કરી ન શકે તો કોની ન કરી શકે? પણ સો બરાબરી કર ન શકે જો आई उम्मत मोहम्मद की आखिर. મોમિનોની બરાબરી કરી ન શકે. અહીંયા જે મોમિન આવ્યા છે એમની બરાબરી કરી ન શકે. કેમ ન કરી શકે? કે જે સમજ મોમિનોને છે, જે દર્દ મોમિનોને છે, એ દર્દ એમની પાસે નથી. કેમ ન કરી શકે? કે જે રાજ્ય મહારાજનો બેસક ઇલમ સમજાવી રહ્યો છે, શું સમજાવી રહ્યો છે? ચોપાઈ નંબર 32, 33, 34 શું સમજાવી રહ્યો છે? ઇલમ રાજ્ય મહારાજનો કે હકે માસુક કયા મોહમ્મદ કો, કે માસુક સામા મહારાજને કેમ કયા? જો એની સમજ ન પડી શકે, એ દર્દ ન સમજી શકે, એ મોમિન નથી. અને એ જે છે એ ગમે એટલા જ્ઞાની હોય અને ગમે એટલા પેગંબર હોય, એને આની સમજ ન પડી શકે. અને એટલા માટે કે છે કે મોમિનોની બરાબરી ન કરી શકે. સમજો. અને એટલા માટે જ વ્રતની અંદર કહ્યું હતું કે જ્યારે શ્રી કૃષ્ણજીને ઉદ્ધવજી જ્ઞાન આપતા હતા, ત્યારે કૃષ્ણજીએ એટલું જ કહ્યું કે આ જ્ઞાન તું ગોકુળની અંદર જઈ અને ગોપીઓને તું આ. જ્ઞાની હતા ઉદ્ધવજી, તું આ ગોપીઓને આ જ્ઞાન આપી દે તું એમ. તો ગોપીઓએ શું જવાબ આપ્યો? અને એ જ મોમિન હતા. ત્યાં આગળ એ ગોપીઓના તનની અંદર આપણે પણ આવેલા હતા. એ ગોપીઓએ શું જવાબ આપ્યો? કે તારું ડાપણ તારી પાસે રાખ, અમને તો અમારો અમારી પાસે છે. અમને અમારો મળી ગયો. लिखा सब कुरान में, मायने मगज शब्द, क्या समझे अव्वल कतार जो, दुनी भादी जाए मोहे हद. આમ ખલક આ શું સમજી શકે? આમ ખલક શું સમજી શકે? જે કર્મકાંડ થી બંધાયેલી છે એ આ શું સમજી શકે? એ દર્દ છે, એ દર્દ મોમિન જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. એટલે ગમે એટલા જ્ઞાની હોય, ગમે પેગંબરો હોય, એ મોમિનની બરાબરી ન કરી શકે. અને એટલા માટે કહ્યું છે કે નવદાસે ન્યારો છે. આપણો ધર્મ કયો છે, આપણો માર્ગ કયો છે? તો નવદાસે ન્યારો કયો છે. પ્રેમ લક્ષણ ભક્તિ. એની સમજ નથી. અને એટલે કે છે કે દુની બાંધી જાય મોહે હદ. રૂહ અલ્લાહ મુર્દે ઉઠાવત, રૂહ અલ્લાહ મુર્દે ઉઠાવત, હક કા હુકમ લે. કયા મુર્દા ઉઠાવે છે? જુઓ હવે. અજ્ઞાનતા અગર આ મુર્દાની જેમ આપણે બધા પડેલા છે, આ માયાની અંદર જે તડબોળ થઈ ગયેલા છે. અત્યારે સવારના પોરમાં નીંદ કેવી આવે? મીઠી નીંદ આવે. વાણી વંચાતી તો ઊંઘ આવે, આળસ આવે. ત્યાં તો ભાઈ સવાર નથી, માફ કરજો. અહીંયા આગળ અમારે સવારના 6 વાગેલા છે, તો સરસ 4 વાગેલા છે. 4 વાગ્યાથી શરૂઆત કરીએ. જુઓ તમે ત્યાં આગળ કે સવારના પોરમાં નીંદ આવતી હોય, સરસ મીઠી નીંદ આવે. કોણ ઉઠે? જેને તડપ હોય એ ઉઠે. એ મુર્દા કે છે કે જે માયાની અંદર તડબોળ થઈ રહ્યા છે. માયાની અંદર તડબોળ છે, નીકળવું નથી. હજુ નીકળવું નથી. મારે આ કરશે, મારે આ કરશે, મારો આટલું પતિ જાય એટલે આવીશું, આ પતિ જાય એટલે આવીશું, અમારા છોકરા રાગે પડે એટલે આવીશું. છોકરા રાગે પડ્યા તો છોકરાનો છોકરો મોટો કરવાનો છે ટાઈમ. હવે ભાઈ તમારો ટાઈમ જતો રહેશે, ખબર નહીં પડે. આવું હોય તો આવો.
ક્યારે આ જશે ન જાને ને શ્વાસ કો આવન હો ન હોય. સમજો, ક્યારે સમજશે? એક વાર તો સાંભળો, ખાલી એક વાર આ બ્રહ્મવાણી તો સાંભળો. એક વાર સાંભળો, ફક્ત 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશો. એક વાર સાંભળશો. આ માયા જે છે, આ સંપત્તિ છે, આ બાળકો છે, એ આપણને યોનિમાંથી મુક્ત નહીં કરે. આ અમૂલ્ય છે, એના કરતા પણ અમૂલ્ય છે. આ જે કિંમતી તમને અત્યારે બધાને પોતાના બાળકો લાગે છે, જે કિંમતી અત્યારે બધાને પોતાનો ધંધો લાગે છે, પોતાનો સાહેબી લાગે છે, જે સાહેબી, જે બ્રહ્માંડ બનાવ્યા હોય, જે બધા બ્રહ્માંડ તમને કિંમતી લાગે છે, એના કરતા આ અમૂલ્ય છે. જે અત્યારે તમને અમૂલ્ય લાગે છે, એ તમને બારી મિલશે ખબર નહીં પડે. એ બારી મૂકશે એ ખબર નહીં પડે, એની સુધે નહીં પડે. અને આ તમને અખંડ કરી દેશે. એક વાર તો લો તમે. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશો જો આમ ખલક હશો. रू अल्लाह मुर्दे उठावत हक का हुक्म ले. કેમ? રાજી મહારાજની દિલની ઈચ્છા છે. જો આપણે અહીંયા આવ્યા અને જો આ બ્રહ્માંડને અખંડ ન કરીએ તો આવ્યા એની સમજ કેવી રીતે પડે? आखिर अपने हुक्म उठावी मोमिन मोहम्मद के. મોમિનોને જાગૃત કરશે અને મોમિનો જ્યારે જાગૃત થશે ત્યારે આ બહિસ્તી અખંડ પણ કરી દેશે. આપણે બધાને જ્યારે ન્યામત નથી મળી, સમજ નથી, ત્યારે આપણે પણ બધાએ જ આગ પાણી પથ્થરની પૂજા કરેલી છે. આપણે બધા જ માયાની અંદર તડબોળ હતા. પણ જ્યારે આ મળ્યું ત્યારે એ મુર્દા ઉઠાવેલા છે, એ અજ્ઞાનતાનો નાશ કરેલો છે અને જ્ઞાનનો પ્રકાશ કર્યો છે. કબરમાંથી મુર્દા નથી ઉઠાવવાના. આ વજૂદની અંદર જે આપણે પડી રહ્યા છીએ, આપણો આત્મા પડી રહ્યો છે, એને ચેતન કરવાનો છે, જાગૃત કરવાનો છે અને એ જગાવવાની વાત કરે છે. આ તનને મુર્દું કહેલું છે. સમજો, સમજો તો સારું, ન સમજો તો જે કઈ કરતા હોય કર્યા જાઓ. खुदा मेहर कर तीन बंदों पर. इन विद लिखा जाहिर तो भी देखे न, इन विद लिखा जाहिर तो भी देखे न खुलासा. सब बोले फना में रात को क्या उमरे फजर बका. આ બધું જ લખેલું છે. इन विद लिखा जाहिर तो भी देखे न खुलासा. જાહેરની અંદર લખ્યું છે છતાં જોતા નથી, સમજતા નથી. કેમ નથી સમજતા, કેમ નથી જોતા? કે અંદર અબલીસ આવીને બેઠેલો છે, લેવા નથી દેતો. અને એ દજ્જાલને મારશે. सब बोले फना में रात को किया उमते फजर बका. सब बोले फना में रात को. બસ ભાઈ, અમને તો જે કરાવે છે કરીએ છીએ. અમારે તો આ સંસાર છે, આ જે બતાવે છે કરીએ છીએ.
એમાંથી બહાર જ ન નીકળવું હોય તો શું કે ધર્મ શું? એમને માટે ધર્મની વ્યાખ્યા શું છે? કોઈનું ખોટું ન કરો, સારા કર્મ કરો, ભૂખ્યાને રોટલો આપો, આ ધર્મ છે એમના માટે. નો ડાઉટ સાચી વાત છે, ખોટી કશી વાત નથી, ફનાની અક્કલ છે એના માટે. પણ અંધાર અને અંધકાર અને કુફર તો ભરેલું છે અંદર, આ બધું કરવા છતાં પણ ધર્મ આ જ છે. એમને કહ્યું કે ભાઈ આટલી સેવા કરી લે, પતી ગયા, મેં ધર્મ કરી નાખ્યો, મેં આ થઈ ગયું, શું ખાક થયું. જ્યાં સુધી તમે શરીયત અને તરીકત નહીં છોડો, મીન્સ કર્મકાંડ અને ઉપાસના નહીં છોડો, અને હકીકત અને મારફતનું જ્ઞાન નહીં લો, હકીકતનું જ્ઞાન, મારફતનું જ્ઞાન તો છોડો, હકીકતની તમને સમજ નહીં પડે, હકીકતનું જ્ઞાન નહીં લો, ત્યાં સુધી તમારો ઉદય થવાનો નથી. અજ્ઞાન અંધકાર છે, એ નાશ નથી થવાનો. ઉદય નથી થવાનો મીન્સ અંધકાર નથી, નાશ નથી થવાનો. અને એ કોણ કરે છે? તો એ ઉમત કરે છે. કિયા ઉમતે ફજર બકા, એ બતાવે છે. એ કોણ બતાવી રહ્યું છે? તો મોમીન બતાવી રહ્યા છે. છઠ્ઠો દિવસ મોમીન નો આપેલો છે. એટલે દુનિયાની અંદર જે અજ્ઞાનતા હતી, જે કર્મકાંડ પર ચાલતા હતા, અજ્ઞાનતા કઈ? એવું ના માનશો કે દુનિયાને સમજ નથી. દુનિયા જે કર્મકાંડ પર ચાલતી હતી, ઉપાસના પર ચાલતી હતી, એમને રદ કરાઈ અને હકીકતનું જ્ઞાન આપ્યું, અજ્ઞાનતાનો અંધકાર મિટાવી દીધો. અજ્ઞાનતા કઈ હતી? સારું કર્મ કરો તો પણ રીબર્થ છે, એને ભોગવવા માટે ફરી જન્મ લેવો પડશે, ને ખરાબ કર્મ કરો તો પણ રીબર્થ છે. તો કર્મ કરવાનું શા માટે? આ કર્મકાંડનો સિદ્ધાંત છે, અને એને રદ કર્યો. એ આમ ખલક ન સમજી શકે, એને સમજાવવા પ્રયત્ન કરો. તમે સારું કાર્ય કરશો તો પણ રીબર્થ છે, ખોટું કાર્ય કરશો તો પણ રીબર્થ છે. તો કરવાનું શા માટે? અમારે તો એવું જોઈએ કે આ 84 લાખ યોનિમાંથી અમને મુક્તિ મળવી જોઈએ, એવું કંઈક જ્ઞાન આપો, એવો માર્ગ બતાવો. અને એ કોણ કરે છે? એ કરે છે કિયા ઉમતે ફજર. અજ્ઞાનતા એ હટાવેલી છે, એને રદ કરેલી છે. जो लिखी सबे गुजर गया, सो सब बीच आखिर, सो गिरो नाजी मोहम्मद की, लिखे नामे आके फैला पर. બધું લખેલું છે. સો ગીરો નાજી મોહમ્મદ કી, જે કંઈક લખ્યું છે કોના માટે લખ્યું છે? તો મોમીનો માટે લખેલું છે. હા, મોમીનો માટે લખેલું છે. કુરાનની અંદર જે કંઈ લખ્યું છે એ કુરાન અમારું છે, અમારું છે લઈને બેસી રહ્યા છે, પણ એ બધી જ નિયામત કોના માટે લખી છે? કે મોમીન માટે લખી છે. કોણ લેશે? તો મોમીને લેશે. સો ગીરો નાજી મોહમ્મદ કી, નાજી ફિરકો જે કહ્યો છે, સુન્નત જમાત કઈ છે, એના માટે લખેલી છે. લીખે નામે યાકો ફેલો પર, કે જે માર્ગ પર ચાલે છે, મીન્સ વાણી કે છે એ માર્ગ પર ચાલે છે, એના માટે છે. જેને ચાલુ નથી એને તો છોડો. અવ્વલ આખિર કયામત લગ, કયા નૂર ચढ़ता નબી કા, ખાલી ન જમાના મોહમ્મદ બીના, એ બીચ મુસાફ હદીસ लिख्या. અવ્વલ આખિર કયામત લગ, હવે આને બે રીતે સમજીએ આપણે.
અવ્વલ આખિર કયામત લગ. અવ્વલ એટલે ક્યાંથી? અવ્વલ થી. તો અવ્વલ તો પરમધામ છે, પણ અહીંયા અવ્વલ એટલે શું કે શરૂઆતથી. આ જાગણીના બ્રહ્માંડની શરૂઆત ક્યાંથી થઈ? જાગણીના બ્રહ્માંડની શરૂઆત ક્યાંથી થઈ? તો જાગણીના બ્રહ્માંડની શરૂઆત મોહમ્મદ સાહેબ આવ્યા ત્યારથી, 90,000 હર્ફ લઈને આવ્યા ત્યાંથી. ત્યાંથી જ્ઞાનનો સવેરો શર્યત ચલાવી 30,000 તને અખત્યાર તને યોગ્ય લાગે એને તું આપજે. એ જ્ઞાનની વાત કરે છે. એ બળતું ગયું, બળતું ગયું, બળતું ગયું, અને આખીરની અંદર કયામતના સમયે એ આખીર વખતની અંદર એને પણ રદ કરી દીધું. એ જ્ઞાનને પણ રદ કરી દીધું. એટલે ચડતા ગયા, ચડતા ગયા. જેમ સારી વસ્તુ આવે એમ ખોટી વસ્તુ આપણે છોડતા જઈએ, છોડતા જઈએ, છોડતા જઈએ. કોઈ વસ્તુ આવે આપણી પાસે તો શું ભાઈ સારી છે, પોતાના દિલની અંદર એને રાખી, સાચવીને રાખી મૂકી. પણ એના કરતા સારી આવે તો પેલી છૂટી જાય કે ન છૂટી જાય? એટલે જ્ઞાન બળતું ગયું, બળતું ગયું. અવ્વલ આખિર કયામત લગ, કયા નૂર ચડતા નબી કા, કયા નૂર ચડતા નબી કા. ખાલી ન જમાના મોહમ્મદ બીના, ખાલી ન જમાના મોહમ્મદ બીના. અવ્વલ જુઓ, આખિર જુઓ અને કયામત જુઓ. બસરી મલકીને હકી 3 સુરત છે. એટલે એમના કે છે કે ખાલી ન જમાના મોહમ્મદ બીના. કેમ? શરીયત ચલાવી અને એ માર્ગ પર ચાલે તો મોહમ્મદે બતાવેલા માર્ગ પર ચાલે છે. એટલે કે છે કે અવ્વલ થી આખિર લગ મોહમ્મદ વિના એક પલ માટે ખાલી નથી. કયામત લગ. કેમ? રાજી મહારાજ વાણીની અંદર બિરાજમાન છે. કે છે પ્રમાણે ચાલો. વાન્મય સ્વરૂપ કરીને આપણે એનું પૂજન કરીએ છીએ, તો એ કે છે પ્રમાણે ચાલવું નથી. હમણાં સત્સંગ પતે એટલે તમે તમારી માયામાં રહો, તમે તમારી રાજ્ય મહારાજ, તમે તમારી અંદર રહો, અમે તો આ ચાલ્યા માયાની અંદર. થર્ડ બીજી પલે હવે તો આ પુકારી રહ્યું છે, આ છે, આ છે, તે છે, પેલું છે, પેલું કરવાનું છે, કરો. આટલો આપણો યકીન છે ને આપણી આટલી રેણી છે. ખાલી ના જમાના મોહમ્મદ બીના, એ બીચ મુસાફ હદીસ લખ્યા. કુરાનની અંદર બધું લખેલું છે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ અને સુંદર સાથ ચર્ચની કરવા પ્રયત્ન કરે. ન સમજ્યા હોય એ સમજવા પ્રયત્ન કરે, અને સમજ્યા હોય સમજાવવા પ્રયત્ન કરે. સરળ અને સિમ્પલ છે. એટલે ન સમજ્યા હોય એ પણ બોલે, અને સમજ્યા હોય એ પણ સમજાવવા પ્રયત્ન કરે. એટલે બધા જ સુંદર સાથ બોલે. તો આ ચોપાઈને દોડાવીએ. આ અવ્વલ આખિર કયામત લગ, કયા નૂર ચડતા નબી કા, ખાલી ન જમાના મોહમ્મદ બીના, એ બીચ મુસાફ હદીસ लिख्या, એ બીચ મુસાફ હદીસ लिख्या. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. પ્રણામજી સર્વ સુંદર સાથ ને.